In this lecture, we are going to study about equipotential surface. Okay, equipotential surface is a new word for you. So, what is equipotential surface? Equi means equal, potential and surface. Okay, the surface on which the potential at all points are equal, then this type of surface is known as equipotential surface. એવી સરફેસ કે જેના બધા જ પોઈન્ટ પર પોટેન્શિયલ સેમ હોય તો એવી સરફેસને શું કહેવાય છે? ઇક્વિપોટેન્શિયલ સરફેસ. હિયર it is the definition of equipotential surface: the surface on which the potential remains same, or potential remain constant, then this surface is known as equipotential surface. Okay, equipotential surface. We know about the potential. What is the equation of potential? Potential નું equation શું છે? તો potential નું equation આપણને ખબર છે, V is equal to KQR. ઓકે, સો આ કોન્સેપ્ટને થોડું વધારે ક્લિયર કરવા માટે, ઇક્વિપોટેન્શિયલ સરફેસને થોડું વધારે સમજવા માટે, આઈ ટેક અ વન સિંગલ ચાર્જ, ઓકે, that is Q. અને આ Q થી R જેટલા ડિસ્ટન્સ પર કોઈ એક પોઈન્ટ હું એઝ્યુમ કરી લઉં, that is P. એટલા સેમ ડિસ્ટન્સ પર બીજો એક પોઈન્ટ એઝ્યુમ કરી લઉં P2, અને હું એઝ્યુમ કરું P1, P2. એટલા જ સેમ ડિસ્ટન્સ પર P3 ને એઝ્યુમ કરી લઉં. આવી જ રીતે P4 અહીંયા છે. ધ સરફેસ પાસિંગ ફ્રોમ ઓલ પોઈન્ટ્સ, આ જેટલા પણ પોઈન્ટ છે એમાંથી એક સરફેસ પાસ થાય છે. એન્ડ આપણને ખબર છે V ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R. K is constant, Q is constant, same for all points, and R is also constant. So P1, P2, P3, P4, P5, Pn જેટલા પણ પોઈન્ટ્સ છે આ સરફેસ પર આવતા, ત્યાં પોટેન્શિયલ કેવું રહેવાનું છે? સેમ. સો ધીસ સરફેસ ઇઝ નોન એઝ ઇક્વિપોટેન્શિયલ સરફેસ. બરાબર, ઇક્વિપોટેન્શિયલ સરફેસ કહેવાય. જો હું રેડિયસને થોડી વધારી દઉં, that is R ડેશ, તો અહીંયા આપણને P1 ડેશ મળશે, અહીંયા P2 ડેશ મળશે, અહીંયા P3 ડેશ, and the radius is R ડેશ. સો આમાંથી પણ એક સરફેસ પાસ થાય, and this is also known as equipotential surface. But different thing is that the potential of surface 1 and surface 2 are different from each other. અહીંયા જે પોટેન્શિયલ હશે એ અને અહીંયાનું પોટેન્શિયલ બંને અલગ અલગ હશે. કેમ? કારણ કે અહીંયા R છે રેડિયસ, અહીંયા શું છે? R ડેશ. ઓકે, સો જે પણ સરફેસના બધા પોઈન્ટ પર પોટેન્શિયલ સેમ હોય, this surface is known as equipotential surface. Okay, got it? હવે હું ઇક્વિપોટેન્શિયલ સરફેસ છે એ સ્પેરિકલ લીધી છે આ, બરાબર. હું પ્લેન સરફેસ લઉં, બરાબર. કઈ સરફેસ લઈએ? પ્લેન સરફેસ. ધ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આ રીતનું છે. Now take a one surface and there are different points 1, 2 and 3.
all points are at same distance from source of electrical field, that is R. Here 2 is also same distance, that is R. So potential at point 1, 2 and 3, પોટેન્શિયલ આ બધા જ પોઈન્ટ પર કેવું હશે? સેમ. સો ધીસ સરફેસ ઇઝ નોન એઝ ઇક્વિપોટેન્શિયલ સરફેસ. એન્ડ જો અહીંયા હું બીજી સરફેસ ડ્રો કરી દઉં પાછળ, that is 1 dash, 2 dash and 3 dash. So at all point on this surface the potential remains also constant, so it is also equipotential surface, but potential at surface number 1 and surface number 2 are different from each other. Okay, because અહીંયાનું ડિસ્ટન્સ r છે, અહીંયાથી ડિસ્ટન્સ કઈ અલગ હશે? r ડેશ, બરાબર. સો આ પણ ઇક્વિપોટેન્શિયલ સરફેસ છે, આ પણ. હવે એક પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઇક્વિપોટેન્શિયલ સરફેસ માટે. વર્ક રિક્વાયર્ડ ટુ મૂવ અ ચાર્જ ઓન ઇક્વિપોટેન્શિયલ સરફેસ ઇઝ 0. નોટ ડાઉન કરજો. ઓન ધ ઇક્વિપોટેન્શિયલ સરફેસ the work required to move a charge from one point to another point is 0. ઓકે, ચાર્જને અહીંયાથી અહીંયા મૂવ કરાવવું છે તો આપણે કેટલું વર્ક કરવું પડશે? 0. આ ઇક્વિપોટેન્શિયલ સરફેસની ખાસિયત છે. સો W work is equal to F T cos theta. Okay, force is also exerted and displacement is occur. So force is non-zero, displacement is non-zero. So work 0 છે તો કોણ હશે 0? cos theta. cos theta 0 તો થીટા કેટલા આવશે? cos theta ની વેલ્યુ 0 ક્યારે હોય? આપણી પાસે વર્કનું ઇક્વેશન છે જ, FD cos theta, બરાબર. તો આપણે અત્યારે જ કીધું છે કે વર્ક રિક્વાયર્ડ ટુ મૂવ a charge from one place to another place is 0. બરાબર, 0 થાય વર્ક. વર્ક 0 છે તો 0 ઇઝ ઇક્વલ ટુ FD cos theta લઈએ. F 0 નથી because force is exerted. D પણ 0 નથી તો 0 કોણ હશે? cos theta. cos theta જો 0 હોય તો theta ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે? કયા ડિગ્રી પર આવશે? 90 ડિગ્રી. મીન્સ કે electrical field is always perpendicular, always 90 degree to the equipotential surface. equipotential surface અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ વચ્ચેનો કેટલો એંગલ હોય છે? 90 ડિગ્રી. યાદ રાખજો, કેટલો એંગલ હોય છે? 90 ડિગ્રી. અહીંયા પણ ચાર્જ મૂક્યો હતો. ઇલેક્ટ્રિકલ ફિલ્ડ એન્ડ સરફેસ જેનો એંગલ હશે 90 degree. Okay, got it? Hello students, in this lecture we are going to study about the potential energy of system of charges. Okay, we know about the potential energy, the work required on Q charge to bring infinite distance to given point in the electrical field is known as potential energy. Now we should know about the potential energy of system of charges. બરાબર, system of charges, that is here. Q1 and Q2 આ બંને ચાર્જીસ છે, એની પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? સિસ્ટમ ઓફ ચાર્જીસ. બરાબર. આપણને ખબર છે કે આ ચાર્જીસ છે તે ડાયરેક્ટલી અહીંયા સ્ટાર્ટિંગમાં નહીં હોય, તો આપણે આ બંને ચાર્જીસને ક્યાં મૂકી દઈએ? ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર. ડેટ ઇઝ Q1 એન્ડ Q2 આર પ્લેસ એટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. બરાબર, આ બંને ચાર્જ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર છે. હવે આપણે 1 by 1 આ બંને ચાર્જને અહીંયા લાવીએ તો સ્ટાર્ટિંગમાં અહીંયા કોઈ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ નથી, સ્પેસ છે. બરાબર, કોઈ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ નથી. તો Q1ને આપણે પકડીને
અહીંયા લાવીએ છીએ. So there is no work required to bring a Q1 charge from infinite distance to given point. Okay. Q1 ને અહીંયા લાવવા માટે વર્ક કરવું પડતું નથી, યાદ રાખજો, because in initial stage there is no electrical field present. So work required to bring a Q1 charge from infinite distance to point 0. W1 is equal to 0. Okay, now Q1 generates electrical field. Okay, Q1 શું જનરેટ કરે છે? ઇલેક્ટ્રિકલ ફિલ્ડ. બધી ડાયરેક્શનમાં ઇક્વલી હોય છે. તો હવે આ Q2 ને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સથી લાવવાના છે. Q1 ને તો આપણે લઈ આવ્યા, Q2 ને લાવવાના છે. વર્ક 0 કરવું પડશે, હા કે ના? We have to perform work against the electrical field of Q1. બરાબર, Q1 નું જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે એની અગેન્સ્ટમાં વર્ક કરવું પડશે. સો અને જો અહીંયા લાવીએ તો આપણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડની અગેન્સ્ટમાં વર્ક કરીએ એન્ડ that work is W2 and W2 નું ઇક્વેશન શું થશે? K Q1 Q2 upon the distance between these two charge, that is r square. શું છે? r square. ઓકે, આ બંને વચ્ચેનું જો ડિસ્ટન્સ r હોય તો આ r સ્ક્વેર છે. તો ટોટલ વર્ક ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ટોટલ વર્ક W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2. W1 તો ઓલરેડી 0 છે જ. સો W is equal to આવશે K Q1 Q2 upon R square. This work is stored in the form of potential energy and this is the potential energy of system. તો આ સિસ્ટમની જે પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? K Q1 Q2 upon R square. આ છે પોટેન્શિયલ એનર્જી ઓફ સિસ્ટમ. Now the potential energy of system of 3 charges. કેટલા ચાર્જીસ આપણે જોવાના છે? System of 3 charges, that is Q1 Q2 and Q3. આ ત્રણ ચાર્જની જે પોટેન્શિયલ એનર્જી છે તે કેટલી હશે? What is the potential energy of the system of their Q1, Q2 and Q3? So first we assume that all the charges are lying at infinite distance. ક્યાં હશે? Infinite distance. Q1, Q2 and Q3 are આપણે ત્યાં એઝ્યુમ કરવા જ પડશે, બરાબર. હવે Q1 ને આપણે અહીંયા લાવવું છે, બરાબર. કેટલું વર્ક કરવું પડશે? The work required to bring a Q1 charge from infinite distance to first point, that is work is equal to W1 is equal to 0. કેમ 0? આગળ જ જોયું છે આપણે. Because there is no electrical field present initially. સ્ટાર્ટિંગમાં કોઈ ફિલ્ડ હતું જ નહીં. સો વર્ક કેટલું થઈ જશે? 0. નાવ અહીંયા Q1 ને મૂક્યા છે, ચાર્જ છે, સો ઇટ જનરેટ્સ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ. નાવ Q2 ને લાવીએ. Q2 ને અહીંયાથી પકડીને અહીંયા લાવવાના છે. વર્ક 0 થશે? ના, વર્ક 0 થશે નહીં. સો વર્ક રિક્વાયર્ડ ટુ બ્રિંગ અ Q2 charge from infinite distance to second point, that is W2 is not 0 and its value is, we know that, K Q1 Q2 upon K Q1 Q2 upon the distance between these two, that is R12. Okay, R12 is the distance between Q1 and Q2. Now Q2 is also generates electrical field. Q2 પણ શું જનરેટ કરશે? ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જનરેટ કરશે. હવે Q3 ને લાવવાના છે.
બરાબર. તો વી હેવ ટુ પરફોર્મ વર્ક અગેન્સ્ટ ધ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઓફ Q1 એન્ડ Q2. બંનેના જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે એની અગેન્સ્ટમાં વર્ક કરવું પડશે. અહીંયા જો મૂકવું હોય Q3 ને તો W3 ઇઝ ઇક્વલ ટુ, ફર્સ્ટ હું લઈ લઉં કે Q1 નું જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે એની અગેન્સ્ટમાં કેટલું વર્ક કરવું પડે, તો કે Q1 Q3 અપોન R13 પ્લસ કોની અગેન્સ્ટમાં વર્ક કરવું પડશે, બીજું Q2 ની અગેન્સ્ટમાં બી વર્ક કરવું પડે ને, કેમ કે Q2 પણ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જનરેટ કરે છે. તો કે Q2 Q3 અપોન R, ડિસ્ટન્સ કેટલું છે R23 બિટવીન ધીસ ટુ. સો ટોટલ વર્ક W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 પ્લસ W3. W1 તો 0 જ છે એટલે W ઇઝ ઇક્વલ ટુ શું આવશે, કે Q1 Q2 અપોન R12 પ્લસ કે Q1 Q3 અપોન R13 પ્લસ કે Q2 Q3 અપોન R23. ક્લિયર? આ જે છે તે કોના પર વર્ક કર્યું આપણે, Q2 પર. આ જે વર્ક છે તે કોના પર કર્યું, Q3 પર. કોની અગેન્સ્ટમાં કર્યું, Q1 ની અગેન્સ્ટમાં આ, Q2 ની અગેન્સ્ટમાં આ. ઓકે. Now the example related to potential energy of system of charges. Okay, so here is the charge Q1, here is the charge Q2, and here is the charge Q3. Okay, and all the charges are placed at the corner of right angle triangle, and the side length of triangle is L, and it is also L, A, B, C. So find the potential energy of system of charges. બરાબર, સિસ્ટમ ઓફ ચાર્જીસ. તો શરૂઆતમાં આપણે શું એઝ્યુમ કરી લઈએ, ઓલ ધ ચાર્જીસ આર ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. ક્યાં છે, બધા જ ચાર્જીસ ક્યાં હશે, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર. Q1 Q2 એન્ડ Q3 આર પ્લેસ એટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. સો Q1 ને આપણે અહીંયા લાવીએ, કેટલું વર્ક કરવું પડશે, વર્ક રિક્વાયર્ડ ટુ બ્રિંગ અ Q1 ચાર્જીસ ઇઝ W1 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે, 0. બરાબર, 0 થશે. નાવ Q2 ને અહીંયા લાવીએ, 0 થશે આ Q2 ને અહીંયા લાવવા માટે, ના. તો W2 ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન ડિસ્ટન્સ બિટવીન Q1 એન્ડ Q2, that is L. ઓકે. નાવ હવે આપણે Q1 અને Q2 ને લઈ આવ્યા છે. બોથ આર પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ. Q1 અને Q2 બંને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે. તો વર્ક કેટલું જોઈશે, W3 is the work required to bring a Q3 charge from infinite distance to point C. K Q1 Q3 upon distance. આ ડિસ્ટન્સ કેટલું હશે, તો સ્ક્વેર રૂટ ઓફ પાયથાગોરસ થિયરમનો યુઝ કરો, L square plus L square, that is 2L square, અને આન્સર આવશે √2 ઇન્ટુ L. આની અગેન્સ્ટમાં જે વર્ક કર્યું છે તે Q1 ની અગેન્સ્ટમાં, પ્લસ આની અગેન્સ્ટમાં કે Q2 Q3 અપોન ડિસ્ટન્સ, that is L. આની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, L, અને આની વચ્ચેનું ડિસ્ટન્સ છે. સો ટોટલ એનર્જી, ટોટલ વર્ક ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2
પ્લસ W3. ઓકે, અને ધીસ વર્ક ઇઝ સ્ટોર્ડ ઇન ધ ફોર્મ ઓફ પોટેન્શિયલ એનર્જી. સો આ તમારે જાતે સોલ્વ કરી નાખો.